બે શબ્દોની સમજવા જેવી વાત. મુખ અને સુખ. અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી, બસ દેખાય છે. ગોઠ અને રસ. શેરડીમાં જ્યાં ગોઠ હોય છે ત્યાં રસ નથી હોતો, અને જ્યાં રસ હોય છે ત્યાં ગોઠ નથી હોતી. જીવનમાં પણ કંઈક આવું જ છે. પહેલાં અને પછી. બોલતા પહેલાં અક્ષર આપણો ગુલામ, અને બોલ્યા પછી આપણે અક્ષરના ગુલામ. જ્ઞાન અને અભિમાન. આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનું અભિમાન છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી. ઈર્ષ્યા અને સંસ્કાર. હું બીજાથી સારું કરું એ ઈર્ષ્યા, અને હું બીજાનું સારું કરું એ સંસ્કાર. બાંધવા અને સાચવવા. સંબંધોને બાંધવા ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધોને સાચવવા અઘરા પડે છે. પારખવું અને સમજવું. પારખવાની કોશિશ ઘણી બધી કરી બધાએ, અફસોસ સમજવાની કોશિશ કોઈએ ના કરી. અડવું અને નડવું. કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈને નડવું નહીં એ ના શીખ્યા. સંગત અને અંગત. સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ વહેંચવા અંગત જોઈએ. હસાવે અને રડાવે. મિત્રો, જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે. મિત્રો, વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, વિડીયોને લાઈક અને આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો.